ન્યુક્લિયર પ્રક્રિયા અને ન્યુક્લિયર ઉર્જા અત્યાર સુધી જે આપણે ભણી ગયા રેડિયો એક્ટિવિટી અથવા આલ્ફા બીટા ગેમાનું ઉત્સર્જન એ સ્પોન્ટેનિયસ એટલે કે આપમેળે સતત થતું હતું. જે અનસ્ટેબલ ન્યુક્લિયસ હતા એ અનસ્ટેબલ ન્યુક્લિયસ આપમેળે પોતાની જાતે પોતાનામાંથી આલ્ફા બીટા ગેમાનું ઉત્સર્જન કરી સ્ટેબલ ન્યુક્લિયસમાં અથવા બીજા તત્વમાં રૂપાંતર પામે. પણ ઘણા તત્વો એવા છે કે જે સ્ટેબલ છે પણ તેના ઉપર કોઈ પ્રવેગિત કણ પર આપાત કરીને આપણે એને બીજા સ્ટેબલ ન્યુક્લિયસમાં રૂપાંતરણ કરી શકાય. બરાબર છે. તો એ જે ન્યુક્લિયર પ્રક્રિયા છે તેનું એક ઉદાહરણ આપણે ધારો કે જોઈએ તો એ છે આપણે ધારો કે B511 10 એના ઉપર જો આપણે એમ કહીએ કે આલ્ફા કણનું પ્રતાપન કરવામાં આવે એટલે કે આલ્ફા કણને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો એ જે પહેલા જે છે એ નાઇટ્રોજનનો જે છે એ સ્તંભ સ્થાનિક બનશે પ્લસ એની સાથે એક ન્યુટ્રોન રિલીઝ થશે. ત્યાર પછી આ જે પ્રક્રિયા જે છે એ આગળ વધશે અને બીટા કણનું ઉત્સર્જન કરી એ કાર્બન C13 પ્લસ બીટા પ્લસ પ્લસ એન્ટી ન્યુટ્રિનો કે ન્યુટ્રિનોનું એ ઉત્સર્જન કરે. બરાબર. આ રીતની ઘણી બધી પ્રક્રિયાઓ આપણને મળી શકે કે જેમાં આપણે આર્ટિફિશિયલી આપણે એમ કહેવાય કે આ આલ્ફા કણ જેવા કણને એના પર પ્રતાપન એટલે આલ્ફા કણના ન્યુક્લિયસમાં જઈને ધમાલ કરે અને ત્યાં જઈને પછી એ એક તત્વ સ્થાયીમાંથી બીજો એક સ્થાયી તત્વ બનાવે. જો વ્યાપક રીતે આ પ્રકારની પ્રક્રિયાને ગણવામાં આવે તો A પ્લસ B ઇઝ ઇક્વલ્સ ટુ B પ્લસ B પ્લસ Q. એટલે કે એ એટલે આપણે એમ કહી શકાય કે એ જનિત ન્યુક્લિયસ છે. જનક પેરેન્ટ્સ જનક ન્યુક્લિયસ. એ સ્મોલ એ પ્રક્ષિપ્ત કણ છે. બી જે છે એ જનિત ન્યુક્લિયસ કહેવાય ડોટર. સ્મોલ બી જે છે એ નિપજ કણ કહેવાય અને ક્યુ એ ઉત્સર્જાતી કે શોષાતી ઉર્જા છે. એટલે આપણે જો ઉદાહરણ જોવા જઈએ તો આ જનક ન્યુક્લિયસ પ્રક્ષિપ્ત કણ જનિત ન્યુક્લિયસ અને નિપજ કણ. આ ઉર્જાની જે ગણતરી છે આપણે કહી શકાય કે Q બરાબર MA પ્લસ MA માઇનસ MB માઇનસ MB ઇન્ટુ C². દળસતીની જેમ જ આપણે ગણતરી કરી શકાય. જો એમ કહેવાય કે પ્રારંભિક સ્થિર માસ કરતા અંતિમ સ્થિર માસ ઓછું આવે તો આ Q ની વેલ્યુ પોઝિટિવ મળશે. જો Q ની વેલ્યુ પોઝિટિવ મળે તો એવી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. જો સ્થિર માસ પહેલા કોનું પ્રક્રિયકોનું કરતા નિપજનું માસ વધી ગયું તો Q ની વેલ્યુ નેગેટિવ આવે. Q ની વેલ્યુ નેગેટિવ આવે તો ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા જાતે થતી નથી. જે નિપજ કણ આપણે કે પ્રક્રિયક કણની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનું દળમાં રૂપાંતર થાય. જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં દળનું ઉર્જામાં રૂપાંતર થાય ને એ ઉર્જા આપણને નિપજ કણની ગતિ ઉર્જા સ્વરૂપે પણ મળી શકે. બરાબર. આ નિપજ કણ જે આપણને અહીંયા ન્યુટ્રોન મળ્યો તેની ગતિ ઉર્જા સ્વરૂપે પણ મળી શકે. તો આ રીતે આપણે એમ કહી શકાય કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા થાય એ તો એની અંદર આપણે એમ કહીએ કે ઘણી વખત ઉર્જા ઉત્પન્ન કરવા માટે આ પ્રકારની આર્ટિફિશિયલ કે અકુદરતી રીતે ન્યુક્લિયર પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય છે. ઉદાહરણ 13.6 જો U90-238 ના ન્યુક્લિયસનો દળ 238.05079 U, થોરિયમ 90-234 નું દળ 234.04363 U હોય, Pa91-237 નું ન્યુક્લિયસનું દળ 237.05121 U હોય, હિલિયમ ન્યુક્લિયસનું દળ 4.0026 1H1 પ્રોટોનનું ન્યુક્લિયસનું દળ 1.0073 U હોય તો એ U90-238 ના આલ્ફા ક્ષય દરમિયાન વિમુખ થતી ઉર્જા શોધો. પહેલું આપણે એ ગણીએ તો U90-238 માંથી
એનો આલ્ફા ક્ષય જ્યારે થાય ત્યારે આપણને ખબર થોરિયમમાં રૂપાંતર પામે. આપણે આલ્ફા કણમાં આ ઉદાહરણ લીધેલું હતું. પ્લસ આપણે કહી શકાય કે એક આલ્ફા કણ ઉત્પન્ન પ્લસ ક્યુ. આપણને આ મળે ઉપર એમ કહી શકાય કે પ્રક્રિયા. તો હવે therefore પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ક્યુ બરાબર m of U92 238 નું દળ એટલે એમ લખેલું છે માઇનસ m of થોરિયમ 9234 minus m of 2Ag4 into c square. બરાબર. આ બધા દળો આપણે AMU માં મૂકવાના છે. તે પહેલાનું દળ આપણને ખબર છે 238.05079 માઇનસ ક્લાસમાં જો તમે હતો તો મેં અહીંથી દાખલો તમને જાતે ગણવા આપી દેતે. અહીંયા તમારે જ ગણવો પડવાનો 4363 માઇનસ કયું થવાનું 4.0026 ઇન્ટુ 931.5 MeV. કારણ કે આપણને ખબર છે સમતુલ્ય ઉર્જામાં આ બધા દળ AMU માં છે એટલે AMU ને એક AMU નો સમતુલ્ય ઉર્જા 931.5 થાય. તો આ જે તમને મળશે એ 0.00456 ઇન્ટુ 931.5 MeV. આનું જે મૂલ્ય આવશે 4.2476 MeV. આ ક્યુ નું મૂલ્ય આપણને પ્લસ મળ્યું. બરાબર છે. એટલે આપણે કહી શકાય કે અહીં Q greater than 0 હોવાથી 4.2476 MeV ઉર્જા વિમુક્ત અથવા મુક્ત થશે. હવે આપણે બી ગણીએ. બી માં આપણને કીધું છે કે પીએ 91237 માંથી પ્રોટોનનું ઉત્સર્જન થઈ શકે કે નહીં. એટલે કે U92-238 માંથી એક પ્રોટોન જો મુક્ત થાય તો Pa 91-237 બને. જે આપણે આપેલું છે. આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. આપણે શું પૂછેલું છે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકશે કે નહીં ક્વેશ્ચન માર્ક. બરાબર છે. તો પહેલા ક્યુ વેલ્યુ ગણતરી કરીએ અહીંયા. તો m of U92-238 minus m of Pa 91-237 minus m 191 into c square. 238.05079 minus 237.0521 minus 4 અહીંયા 1.007834 3 આટલા u into 931.5 MeV. તો આની અંદર તમને જે વેલ્યુ મળવાની એ માઇનસ 0.00825 મલ્ટીપ્લાઈડ બાય 931.5 MeV. એટલે માઇનસ આપણને જે ઉર્જા મળશે એ 7.685 MeV. બરાબર છે. એટલે અહીંયા શું છે તો અહીંયા આપણે કહેવાય કે Q લેસ ધેન 0 હોવાથી પ્રક્રિયામાં 7.685 MeV ઉર્જા શોષણ પામશે. બરાબર. એટલે જો બહારથી આપણે એમ કહી શકાય કે 7.65 MeV જેટલી ઉર્જા આપીએ કોઈક રીતે તો જ આ પ્રક્રિયા થઈ શકે. એટલે આપણને એમ કહી શકાય કે આમ ન કરીએ તો પ્રસ્તુત પ્રક્રિયા આપમેળે થશે નહીં. અર્થાત U92-238 માંથી પ્રોટોનનું ઉત્સર્જન થઈ શકશે નહીં.
શું થશે? પ્રોટોન ઉત્સર્જન થઈ શકશે નહીં. જો 7.685 MeV જેટલી ઉર્જા ન આપીએ તો U9238 માંથી પ્રોટોનનું ઉત્સર્જન થશે નહીં. સ્વાધ્યાયનો 13.12 RA88226 ના આલ્ફા ક્ષય માટેનું પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય તથા ઉત્સર્જતા આલ્ફા કણની ગતિ ઉર્જા શોધો. બાકીની વેલ્યુ આપણને આપેલી છે. એટલે કે RA કેટલું છે આપણને આપેલું? 22688. એમાંથી આલ્ફા કણ ઉત્સર્જિત થવાનો એટલે 222 બરાબર. અને આપણને Rn કીધેલું જ છે બરાબર. Rn 80 એને આપણને વેલ્યુ આપેલી છે. તો હવે Q મૂલ્ય બરાબર આપણને ખબર છે m of RA 88226 minus m of Rn 80222 minus m of 2He4 એટલે કે આલ્ફા કણ ઇન્ટુ c સ્ક્વેર. આ આપણને આપેલું છે 226.0 2540 માઇનસ 222.0 1750 માઇનસ 4.00 2603 ઇન્ટુ 931.5 MeV. એટલે આ થવાનું 0.005297 મલ્ટીપ્લાઈડ બાય 931.5 MeV. તો આ જે ઉર્જા ઉત્પન્ન થવાની એ 4.934 MeV ને આ ઉર્જા વિમુક્ત થતી છે. વિમુક્ત ઉર્જા છે કારણ કે Q ગ્રેટર ધેન 0 છે. આ ઉર્જા આપણને આ બંને પ્રક્રિયા પણ એમ કે ગતિ ઉર્જા સ્વરૂપે પણ મળી શકે. તેમાંથી આપણે આલ્ફા કણની ગતિ ઉર્જા શોધવાની છે બરાબર. તો એ ગતિ ઉર્જા શોધવા માટે તો આપણે કહી શકાય કે જો Q બરાબર KRn પ્લસ K આલ્ફા, K બરાબર આ P સ્ક્વેર અને હું ધારો કે 1 લખું બાય 2m1 પ્લસ P2 સ્ક્વેર બાય 2m2 આપણી પાસે સૂત્ર છે આવ્યા બરાબર. તો એના ઉપરથી હવે એમ કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન તો 0 છે આ બરાબર P1 પ્લસ P2 વેગમાન સંરક્ષણના નિયમ મુજબ. Therefore P1 બરાબર minus P2 એટલે મોડ્યુલસ ઓફ P1 બરાબર મોડ્યુલસ ઓફ P2 એટલે કે P1 બરાબર P2. તો therefore Q is equals to P2 square upon 2m1 plus P2 square upon 2m2. Q બરાબર P2 square આપણે કોમન કાઢી લઈએ upon 2 2m2 બી સાથે લઈ લો એટલે અહીંયા આવવાનું m2 upon m1 plus 1. તો Q બરાબર આ તો થઈ ગયું K આલ્ફા. K આલ્ફા જતું ને આ તો જે આપણે શોધવા કીધેલું છે એટલે m2 upon m1 minus sorry plus 1 એટલે therefore Q અથવા K આલ્ફા બરાબર Q બરાબર K આલ્ફા m2 plus m1 divided by
m1, so k alpha is equals to q m1 upon m1 plus m2. વ્યાપક રીતે લખીએ m1 એટલે કોનું દળ? આનું દળ. એ કેટલું થાય? a/4 થાય, બરાબર છે? એ કેટલું થવાનું? a/4, આનું આલ્ફા એટલે 4, તો m1 એટલે a/4 માઈનસ 1 થઈ જવાનું m1 plus m2 એટલે. તો ને આ સૂત્ર આપણે તારવી બી ગયેલા છે. જો યાદ આ બધી ગણતરી નહીં કરવી હોય, ટાઈમ નહીં હોય, તો આ ડાયરેક્ટ સૂત્ર મૂકીને ગણતરી કરી શકો તમે. માર્ક્સ આપવા હોય તો કદાચ આપે, નહીં આપવા હોય તો નહીં આપે, પણ આપવા જોઈએ. આ સૂત્ર બી જે છે એ આ રીતના સાબિત આરામથી કરી શકાય. હવે a બરાબર કેટલા છે? તો a બરાબર 2 to 6 છે. a બરાબર કેટલા થવાનું? 2 to 6. minus 4 divided by 2 to 6. q કેટલી હતી? આપણે q આગળ જે શોધી તે 4.85 4 point કેટલી હતી? 934 MeV. તો આની તમે ગણતરી કરશો તો k આલ્ફા બરાબર તમને મળશે એ 4.87847, બરાબર. આટલી જે છે કુલ ઉર્જામાંથી આટલી ઉર્જા તો આલ્ફા કણની ગતિ ઉર્જા સ્વરૂપે જ મળે. બાકીની ઉર્જા છે તે ઉષ્મા ઉર્જા સ્વરૂપે અથવા બીજી કોઈ ઉર્જા સ્વરૂપે આપણને મળે. હવે સ્વાધ્યાયનો 13.12 નો બી, એટલે આગલો એ હતો, હવે બી. Rn ના આલ્ફા ક્ષય માટે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય તથા ઉત્સર્જાતા આલ્ફા કણની ગતિ ઉર્જા શોધો. બાકીનું આપણને આપેલું છે. એટલે Rn જે આપણને મળ્યું 86,220, એમાંથી PO 84,216 પ્લસ 1 આપણને આલ્ફા આપેલો છે, બરાબર છે. તો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય બરાબર થવાનું m of Rn 86,220 માઇનસ m of PO 84,216 માઇનસ m of alpha અથવા 2Ag4 into c². પેલાનું કેટલું આપેલું છે? 220.01137 માઇનસ 216.00189 માઇનસ આલ્ફા કણનું જે આપણને એ માં આપેલું છે 4.00 2603 into 931.5 MeV. તો Q બરાબર એ સૂત્ર આપણને અથવા જે મળવાનું એ કેટલું મળશે? તો એ Q બરાબર 0.006877 મલ્ટીપ્લાય બાય 931.5 MeV. ને Q બરાબર છેલ્લો આન્સર જે આવશે એ 6.406 MeV. આ કઈ ઉર્જા આવી ગઈ? વિમુક્ત થતી ઉર્જા, કારણ કે k ગ્રેટર ધેન 0. હવે k આલ્ફા નું સૂત્ર તો આપણે અત્યારે તારવી ગયા. k આલ્ફા એટલે a-4/a into q. એ કેટલો છે અહીંયા? 220 -4 divided by 220 into કેટલા? 6.406 MeV. તો છેલ્લો જે આન્સર તમને મળશે ગણતરી ઉપરથી એ 6.2865 2895 MeV.
સ્વાધ્યાયનો 13.15 જો H12 H13 6 6 12 એની 10 20 ન્યુક્લિયસના દળો આપણને આપેલા હોય તો ન્યુક્લિયર પ્રક્રિયા જે આપેલી છે બે એ ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક. બરાબર, એક હું કરું એક તમે કરજો. યાદ તો પહેલી જે પ્રક્રિયા આપણને આપેલી છે 1H2 પ્લસ H13 ઇઝ ઇક્વલ્સ એમાંથી જે બન્યું 1H2 1H1 છે પ્લસ 1H2. જો પ્રક્રિયાનું Q મૂલ્ય પ્લસ આવે તો ઉષ્મા શોષક તો M of 1H1 M plus M of 1H3 minus M of 1H2 minus M of 1H2 into C². તો 1H1 એટલે પ્રોટોન, તો પ્રોટોનનું દળ આપણને ખબર 1.007825 પ્લસ 3 નું દળ આપણને આપેલું છે 3.016049 માઇનસ આપણને આપેલું છે પ્રક્રિયા 2 ઇન્ટુ, બરાબર બંને સરખા એટલે 2 ઇન્ટુ કરી દઈએ 2.0141102 ઇન્ટુ 931.5 MeV. તો આનો જે આન્સર જે આવવાનો એ -0.004330 મલ્ટીપ્લાઈડ બાય 931.5 MeV એટલે માઇનસ 4.0003395 MeV. એટલે અહીંયા Q લેસ ધેન 0 હોવાથી પ્રક્રિયા ઉષ્મા શોષક છે. આપણો ઉષ્મા ક્ષેપક છે કે શોષક પૂછ્યું. જો Q ગ્રેટર ધેન 0 આવતે પ્લસ આવતે તો Q ગ્રેટર ધેન 0 આવતી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે એટલે કે ઉર્જા ઉત્સર્જિત થશે, આમાં ઉર્જા શોષાવાની. બીજો તમારે હોમવર્કમાં જાતે ગણવાનો. હવે સ્વાધ્યાયનો 13.16 આ રીતનો છે, સાથે કરી દઈએ. શું ઉર્જાની દ્રષ્ટિએ Fe2656 ના ન્યુક્લિયસનું 2 એલ્યુમિનિયમ 1328 માં વિભાજન થવાની પ્રક્રિયા આપમેળે થઈ શકે ખરી? એટલે Fe2656 માંથી એલ્યુમિનિયમ 1328 પ્લસ એલ્યુમિનિયમ 1328 જો ઉષ્મા ઉર્જાનું મૂલ્ય Q મૂલ્ય પ્લસ આવે તો આપમેળે થશે, માઇનસ આવે તો આપમેળે થશે નહીં. તો therefore Q બરાબર M of Fe2656 minus 2 into M of 1328 into C². Fe56 આપણે દળ આપેલું છે 55.934 માઇનસ આનું દળ આપેલું છે 2 into 27.98191 into 931.5 MeV. તો અહીંયા થવાનું એ આપણને -0.02888 માઇનસ ઇન્ટુ 931.5 MeV એટલે આન્સર આવવાનો -26.9017 MeV. બરાબર, એટલે Q લેસ ધેન 0 હોવાથી પ્રક્રિયા આપમેળે થશે નહીં. બરાબર, ચાલો અહીંયા સુધી તમારે બધાએ સ્કૂલે આવો ત્યાં સુધીમાં કરી આવવાનું.